जय श्री कृष्ण विद्यार्थीओ। आज आपणे धोरण 8 विषय गणित चैप्टर नंबर 4 प्रायोगिक भूमिति जेनु स्वाध्याय छे 4.3। अगाऊ आपणे सम छे 1 અને 2 गणेला हता। आज स्वाध्याय 4.3 नो त्रीजो अने चौथो सम छे ए आपणे गणवाना छे। तो पहेला आपणे रकम छे ए समजी लईए। एमां कीधुं छे के समांतर बाजू चतुष्कोण हियर HEAR। हवे हियर छे ए रचवानो छे जेमां तमने रकम आपेली छे के HE बराबर 5 अने EA बराबर केटला छे 6 सेमी ने खूणो R केटलानो छे तो के 85 नो। हवे एक वस्तु छे खास याद राखवानी छे के समांतर बाजू चतुष्कोण होय तेनी साम सामेनी बाजू केवी होय सरखी। तो के अहींया मैं रफली दोरेलुं छे हियर केम बने HEAR। तो HE एनी सामेनी शुं आवे AR अथवा तो RA तो ई पण केटली थशे 5। ए ज रीते पछी एनी बीजी साम सामेनी कई थशे EA। तो अहींया जो EA एनी सामेनी कई थशे तो के HR अथवा RH ई केटली थशे 6 सेमी। हवे तो के अहींया एक वस्तु याद राखवानुं छे के आपणे खूणो R छे ई केटलानो छे तो के आपणे कीधेलुं छे केटलानो छे 85 नो। तो R नी बाजुनो ज खूणो क्यो छे H। तो जे 5 पासेना होय तो केवा बने तो के पूरक कोण। तो पूरक कोण खूणा होय 2 एनो सरवाळो केटलो थाय 180। એટલે મેં શું કર્યું તો કે 180 માંથી R ખૂણો બાદ કર્યો તો મને H કેટલો મળે તો કે 95 બરાબર। આ રીતે છે એ મેં ખૂણો મેળવેલો છે। હવે એક બાબતનું ખાસ ધ્યાન કે અહીંયા આપણે જે ખૂણો રચીએ છીએ એના માટે તો કે 95 અને 85 નો રચવાનો છે। જે આપણે ક્યારે પણ તો કે આપણે પરિકરની મદદથી રચી શકીએ નહીં। એટલે આપણે તો કે કોણ માપકની મદદથી આ ખૂણો બનાવવા પડશે। તો સૌથી પહેલા તો કે અહીંયા H ને E છે એ મેં દોરેલા છે 5 સેમીના, તમારે પણ દોરવાના છે। પછી શું કરવાનું છે તો કે આપણે ખબર છે H કેટલાનો છે તો કે 95 નો બરાબર। H 95 નો છે તો અહીંયા તમારે હવે જે કોણ માપક હાથમાં લેવાનું છે। પછી તમારો જે અહીંયા H છે અહીંયા સેન્ટર છે અહીંયા તમારે એક્ઝેક્ટ 90 ડિગ્રીની ચાપ આવે એ મુજબ રાખવાનું છે बराबर। सीधू अहींया सेंटर आवे सीधी लाइन अने तमने 95 क्या मळे। हवे आ बाजू खूणो दोरवानो होय तो सामेथी 0 गणवाना 10 0 10 20 30 40 50 60 70 80 90 100। तो 90 અને 100 ની વચ્ચે કેટલા આવશે તો કે 95 मीन्स एक्जेक्ट 95 अहींया आवशे बराबर। ए તમે જોઈ શકો છો। હવે આપણે શું કરશું તો કે સ્કેલ થી દોરી લઈશું। એ આપણે તો કે એને શું કહેવાય કિરણ રચવું બરાબર। આપણે એક કિરણ રચવાનું હોય છે તો એ જે કિરણ રચેલું છે એનું આપણે એક નામ આપી દેશું। કિરણ છે એનું નામ આપશું X। હવે તો કે એના પછી આપણે શું કરવાનું છે તો કે તમને છે હવે H છે એ આપેલો છે। હવે તમને H ને E છે એ તમે 5 સેમી દોરેલા છે। પછી તો કે હવે અહીંયા HEAR तो हवे तमारे H ने केंद्र लई अने तमने तो के हवे शुं करशो आपणे तो के एक चाप लगावीशुं 5 सेमी बराबर HE जे तमे जोई शको छो बराबर 5 सेमी। तो आपणे सॉरी 5 नहीं पण H ने R छे 6 सेमी 6 सेमी ने आपणे तो के चाप लगावीशुं। हवे H ने R 6 सेमी छे तो H ने केंद्र लई अहींया मैं 6 सेमी नो माप लीधेलो छे एक चाप लगावीशुं बराबर। आज चाप लागी केटला सेमीनी लागी 6 तो H અને R એટલે અહીંયા નામ શું આપણે આપી દેશું તો કે R બરાબર। હવે આપણે તો કે E છે એને કેન્દ્ર લેશું। હવે અહીંયા જોઈએ કે જેવો ખૂણો R હોય એવો જ કયો હોય E બરાબર। તો R 85 નો છે તો E પણ કેટલાનો હશે તો કે 85 નો। શા માટે तो के जे समांतर बाजू चतुष्कोण छे एना साम सामेना जे खूणा छे ए केवा होय छे तो के सरखा। तो ई पण केटलानो थशे तो के 85 नो। तो हवे 85 नो आपणे ई लेशुं। एना माटे जे आपणे जमणी साइड दोरवा माटे शुं करशुं तो के डाबी साइड थी 0 गणशुं। तो अहींया जोशुं 0 10 20 30 40 50 60 70 80 અને 90। तो आपणे जोवानुं 90 छे तो हवे आपणा 85 छे ए क्यां आवशे तो के 85 छे ए आपणा 80 અને 90 ની વચ્ચે આવે मीन्स अहींया आवशे
હવે તો કે ટપકું કરીને ફરી પાછું એક કિરણ છે એ રચી લેવાનું છે. જે હું રચું તમે જોઈ શકો છો. એ જે કિરણ રચેલું છે એનું નામ આપણે આપી દઈશું એક્સ આપ્યું હતું તો અહીંયા આપી દઈશું વાય. હવે આપણે ફરી પાછું તો કે અહીંયા જોવાનું એચ ઈ અહીંયા આવશે હવે એ. તો જોવાના આપણે ઈ ને એ કેટલાના છે 6 એટલે 6 સેમીનું માપ હતો જ. આપણે ઈને કેન્દ્ર લઈ 6 સેમીની એક ચાપ લગાવીશું અને હવે આપણે કેને જોડી દેશું તો કે અહીંયા જે ઈ અને એ એટલે અહીંયા એ નામ આવશે. હવે આપણે આર અને એ છે એને જોડી દઈશું એટલે આપણું સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ કમ્પ્લીટ થઈ જશે. તો અહીંયા છે મેં એ લાઈન છે એ આમ જોડી દીધેલી છે. હવે તમારે શું કરવાનું છે તો કે અહીંયા ઉપર સામસામેની બાજુ કેવી હોય સરખી 5 સેમી, અહીંયા 6 સેમી. ખૂણો એચ કેટલાનો છે 95નો બરાબર. અને ખૂણો આપણો છે ઈ છે એ કેટલાનો થશે 85નો બરાબર. તો સામેનો પણ 85નો અને એ છે એ 95નો. આ રીતે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ કમ્પ્લીટ થાય છે. સમ નંબર 2 જોઈએ. લંબચોરસ ઓકે. તો હવે ખાસ યાદ રાખવાનું લંબચોરસની સામેની બાજુ કેવી હોય તો કે સરખી. તો ઓ ને કે એ કેટલા આપ્યા 7, કે એ કેટલા આપ્યા છે 5 સેમી. માત્ર આટલી જ રકમ છે. હવે જે નીચેની સમજૂતી છે એ તમને સમજાવું છું. તો કે ઓકે કેમ લખાય ઓ કે એ વાય. તો ઓ ને કે હોય એવી જ બાજુ કઈ હોય તો કે વાય અને એ અથવા એ અને વાય. તો એ પણ કેટલી થાય 7. પછી કે ને એ 5. તો કે એની સામેની કઈ થાય ઓ અને વાય અથવા વાય ને ઓ. એ પણ કેટલી થશે 5. તો આપણે છે સૌથી પહેલા તો કે શું કરશું હવે તો કે આપણે ઓ ને કે છે એ 7 સેમીના દોરી દઈશું જે મેં દોરેલા છે. હવે તો કે એક ખાસ યાદ રાખવાનું કે લંબચોરસના બધા જ ખૂણો ઓ કે એ અને વાય બધા જ છે એ 90 ડિગ્રીસના હોય. તો આપણે સૌથી પહેલાં શું કરવું પડે તો કે 90 ડિગ્રીસ છે એનું તો કે એક ખૂણો છે એ રચવો પડે બરાબર. પછી આપણે ચાપ લગાવીશું. તો સૌથી પહેલાં ઓ ને કે કેટલા સેમીના દોરવાના તમારે 7. હવે શું કરવાનું તો કે આપણે 90 ડિગ્રી છે એનો એક ખૂણો રચી લેશું બરાબર. અહીંયા તમે જોઈ શકો ઓ ને કેન્દ્ર લઈ હું 90 ડિગ્રીસ છે એનો એક ખૂણો બનાવું છું. હવે આપણે 90 ડિગ્રીનો તમને ખૂણો છે બધાને ખ્યાલ જ છે કઈ રીતે. પહેલાં અહીં ટપકું અહીંયા આપણે છે પરિકર રાખીને રાઉન્ડ કરવાનું છે. પછી અંદરની સાઈડથી એક ચાપ લઈશું. ફરી પાછી ચાપ ઉપર રાખીને એક ચાપ લઈશું. હવે એ ચાપ થોડી મોટી કરી નાખશું. ફરી પાછી જ્યાં આપણે બીજી ચાપ હતી એને ચાપ રાખી અને એક આપણે લેશું ચાપ બરાબર. હવે આપણે પરિકર ન હલી જાય એ ધ્યાન રાખવાનું છે. હવે આપણે એક ખૂણો માપી લઈશું બરાબર. અહીંયા આપણે જોઈએ તો આ જે ખૂણો છે એ એક્ઝેક્ટ આપણે તો કે 90 ડિગ્રીનો છે એ મળે છે બરાબર. દોરી લઈશું. હવે આપણે જે ઓ છે એ આ ખૂણો છે એ 90 ડિગ્રીસનો બનાવેલો છે. એનું જે કિરણ છે એનું આપણે એક નામ આપી દઈશું એમ બરાબર. ઓ એમ કિરણ રચેલું છે. હવે આપણી પાસે તો કે એક માપ છે ઓ સાથે કે ઓ સાથે વાય કેટલાનો છે 5નો. ઓને કેન્દ્ર રાખી અને 5 સેમી મેં માપ લીધેલું છે. એક ચાપ લગાવીશ બરાબર આ રીતે. હવે એના પછી ફરી પાછું આપણે તો કે કેને કેન્દ્ર લઈ અને કેને આપણે છે 90 ડિગ્રીસનો ખૂણો બનાવી લઈશું. તો ફરી પાછું કોઈ અંદાજિત માપ લેવાનું છે અને 90 ડિગ્રીનો ખૂણો રચવાનો છે જે તમને બધાને ખ્યાલ જ છે આપણે જે રચીએ છીએ એ મુજબ. ફરી પછી એક ચાપ લગાવીશું અહીંયા રાખીને. ફરી પાછી ચાપ છે એના ઉપર રાખી અને બીજી એક ચાપ લગાવીશું. મોટી કરી નાખશું ચાપ એટલે કે એ ચાપ છે ફરી પાછી બીજી ચાપ ઉપર રાખી અને લગાવીશું તો એને છેદી જશે બરાબર. હવે આપણે જે ખૂણો છે એ તો કે 90 ડિગ્રીસનો બનશે. આપણે દોરી લેશું. હવે અહીંયા મેં કિરણ રચેલું છે એનું નામ આપણે એન આપી દેશું બરાબર.
હવે આપણે અહીંયા જે ઓ છે અહીંયા 5 સેમી ચાપ લગાવી એને નામ વાય આપી દેશું. અહીંયા જે છે ચાપ એને ફરી પાછું આપણે 5 સેમીનું માપ લેશું, કારણ કે આપણી પાસે કે ને એ કેટલા છે 5. તો કે ને કેન્દ્ર રાખી અને એક ચાપ લગાવીશું આપણે. બરાબર, આ 5 સેમીની ચાપ લાગેલી છે એનું નામ છે એ. 5 સેમી છે બરાબર અહીંયા, અને આપણે આડા છે એ 7 સેમી છે. હવે આપણે એને તો કે જોડી લઈશું. તો તમે જોઈ શકો છો આ પણ 7 સેમીનો થયેલો છે. હવે જે લંબચોરસ છે એના બધા જ ખૂણા કેવા હોય છે તો કે કાટ ખૂણા 90 ડિગ્રીના થાય છે. બરાબર, તો આ રીતે ચતુષ્કોણ છે આપણો જે એ ઓકે એ કમ્પ્લીટ થાય છે. હવે પછીના જે આપણે સ્વાધ્યાય 4.4 છે એ હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં કરીશું. અહીંયા સ્વાધ્યાય 4.3 પૂર્ણ થાય છે.